વેલકમ બેક. આ વિડીયોમાં હું તમને ડીવીડી કઈ રીતના બને એ આખી પ્રોસેસ લાઈવ તમારી સામે ડેમો બતાવીશ. લાઈવ ડેમો એનો. પહેલાં તો માય કોમ્પ્યુટર ખોલું. જો આ ડીવીડી ડ્રાઈવમાં કોઈ ડીવીડી તમને દેખાતી નથી, બરાબર. હવે હું એક કોરી ડીવીડી અથવા જેમાં મલ્ટી સેશન પાડેલું હોય, જ્યારે ડીવીડી રાઇટ કરો ત્યારે સિલેક્ટ કરવાનું. હમણાં હું તમને બતાવીશ મલ્ટી સેશન કઈ રીતના પડાય, એટલે કે તમે ડીવીડી બીજી વખત રાઇટ કરી શકો. હવે હું એક મારી જોડે નવી ડીવીડી છે, બ્લેન્ક ડીવીડી આખી કોરી, એવું નાખું છું, બરાબર. ધ્યાન દેજો અહીંયા શું દેખાય. જો પ્રોસેસ થઈ હતી, ડીવીડી દેખાતી હતી. હવે જોજો અહીંયા ડીવીડી આવશે. જો બતાવી દીધી તમને ડીવીડી 4.38 GB 4.7 GBની ડીવીડી છે. 4 GB 700 MB, પણ આમાં 4 GB ને 380 MB બતાવે. 4 GB અને 380 MB, અને ટૂંકમાં 4.38 GB કહેવાય, બરાબર. આખી કોરી છે, બરાબર. હવે આપણે ડીવીડીને રાઇટ કરશું એક સોફ્ટવેર થ્રુ. નેરોનો સોફ્ટવેર છે, બરાબર. મેં નેરો ઇન્સ્ટોલ કરેલું જ છે. હવે નેરો ખોલું, બરાબર. હવે આમાં કેટલા ઓપ્શન છે: ડેટા સીડી, ડેટા ડીવીડી, બ્લુ-રે ડિસ્ક. જનરલી બ્લુ-રે ડિસ્ક આપણે કોઈ દિવસ રાઇટ કરવાની હોતી નથી. ડેટા સીડી અને ડેટા ડીવીડી, બરાબર. સીડી અને ડીવીડી રાઇટ કરવાની હોય છે. આપણે ડીવીડી નાખી એટલે ડીવીડી સિલેક્ટ કરવાનું. આ બીજા 3 ઓપ્શન પણ છે, એ જનરલી ક્યાંય યુઝ થતા નથી. મ્યુઝિક સીડી અને વિડીયો અને ઇમેજ પ્રોજેક્ટ. હંમેશા ડેટા સીડી જ બનાવવાની, જેથી તમે અંદર વધારે પડતું ફાઇલ સ્ટોર કરી શકો, રાઇટ કરી શકો. વિડીયો હોય તો વિડીયોમાં તમે ઓછી, કેમ કે વિડીયોનો આખો એક ફોર્મેટ બને, બરાબર. ટીવી માટે, ડીવીડીમાં પ્લે કરવા માટે, કન્વર્ટ કરવા માટે યુઝ થાય છે. બીજા ઘણા બધા પણ ઓપ્શન હોય છે. આપણે એક જ અત્યારે શીખવાનું છે મેઇન, જે છે ડેટા ડીવીડી અને સીડી કઈ રીતના બને. ઓકે, ચલો હું એ શીખવાડું. અહીંથી આ સાઇડનું મેનુ એક વધારાનું ખુલશે. આપણે કોઈ વસ્તુનો યુઝ કરવાનો નથી. સિલેક્ટ કરીશ તો જ્યારે ડીવીડી કમ્પ્લીટ સક્સેસફુલ બર્ન પ્રોસેસ સક્સેસફુલ થઈ જશે ત્યારે વાગશે. જો કોઈ એરર આવે તો આ બધા એના સાઉન્ડ છે, બરાબર. નેરો ઇઝ વેઇટિંગ ફોર ડિસ્ક. આ એક્સપર્ટ ફીચર્સ છે. તમારે આમાં ક્યાંય કંઈ સિલેક્ટ કરવાનું નહીં. મેં ભલે સિલેક્ટ કર્યું, તમારે કંઈ કરવાનું નહીં. તમારે એટલું જ યુઝ કરવાનું, બરાબર. નેરો ઓપન કરો. નેરો ઓપન કરી સીડી હોય તો સીડી સિલેક્ટ કરો. સીડી હંમેશા 700 MBની હોય, અને ડીવીડી 4 GBની 4.7 GB અને 8 GB એમ 2 ઓપ્શન હોય છે. આપણે ડેટા ડીવીડી સિલેક્ટ કરીએ. હવે શું કરવાનું, આ રીતના આવે પછી, બરાબર. હવે જે ફાઇલ, જે વિડીયો કે ઓડિયો જે પણ હોય, બરાબર, જે ફાઇલ કે સોફ્ટવેર, એ તમારે ડીવીડીમાં રાઇટ કરવાના હોય, બરાબર. એમાં કોપી કરવાના હોય. એ
આ એડ લખેલું છે પ્લસની નિશાની, ત્યાંથી એડ કરવાના તમારે. એડનું બટન દબાવો એટલે આવશે ઓપ્શન. એડનું બટન દબાવ્યું, બરાબર. આ એક વિન્ડો ખુલી. આપણો ડેટા ક્યાં છે? પીસીટીમાં છે, બરાબર. એમાં આપણે કઈ કઈ ફાઇલ રાઇટ કરવાની છે એ હમણાં સિલેક્ટ કરીએ, બરાબર. ઉપરથી સિલેક્ટ કરતા જઈએ. કેટલી ફાઇલ છે એ આપણે સીડીમાં રાઇટ કરવાની છે. અને ચલો ડાઉનલોડેડ, હમણાં જોજો અહીંયા એડ થશે એટલે આવશે. એડ થઈ ગઈ. ફરી ઓપ્શન આવ્યો. બીજી ફાઇલ તમારે કોઈ એડ કરવી હોય તો બાય ડિફોલ્ટ, ના કરવી હોય તો અહીંથી ક્લોઝ કરી દેવાનું. ચલો એક ફાઇલ ટ્રાય કરીએ. મલ્ટિપલ ફાઇલ સિલેક્ટ કરવાની. આ એક પર ક્લિક કરેલું છે. શિફ્ટનું બટન દબાવો, નીચે જાઓ. બીજી ફાઇલ સિલેક્ટ થઈ, ત્રીજી સિલેક્ટ થઈ, ચોથી શિફ્ટ અને નીચેનો એરો બટન. એવું ના કરવું હોય તો એક મેં હમણાં તમને એડ કરીએ બતાવી એ રીતના કરવાની. ચલો આપણે આ ઓપ્શન પણ બરાબર, પણ બે ફાઇલ છે. શિફ્ટ એરો, બે ફાઇલ સિલેક્ટ કરી અને તમને બતાવું. ઓકે, હમણાં હવે ક્લોઝ કરીએ. બીજી ફાઇલ પછી એડ કરીએ. હવે તમને બતાવું. 3 ફાઇલ આપણે એડ કરી એડના બટનથી. તો એડ કર્યા પછી જો થોડી ગ્રીન કલરની આ પટ્ટી દેખાય છે. આ પટ્ટામાં 4 જીબીની ડીવીડી છે, એટલે 4000 MB. અહીંયા એન્ડ સુધીનો તમને પૂરેપૂરો ભાગ બતાવે. 700 MB પૂરી થાય. પણ આપણે 4.38 GB એટલે કે 380 MB, 4 GB અને 380 MB એ ડીવીડીની સાઇઝ છે. એમાં આપણે થોડીક કોરી રાખવાની, 100-200 MB, જેથી કરીને આપણે ડીવીડીના ડેટા કરપ્ટ ના થાય. થોડીક જગ્યા ખાલી રાખવાની સેફટી માટે થઈને. ચલો હવે બીજી ફાઇલ આપણે એડ કરશું. રિમૂવ કરવી હોય તો શું કરવાનું? ચલો ધારો કે આ ફાઇલને આપણે રિમૂવ કરવી છે, તો આ જે ફાઇલ ઉપર સિલેક્ટ કરશું પછી રિમૂવનો ઓપ્શન આવશે. આપણે ફરી એડ કરી દઈશું રિમૂવ. ડુ યુ વોન્ટ ટુ રિમૂવ સિલેક્ટ આઇટમ? યસ. આ લિસ્ટ આ મેનુમાંથી રિમૂવ થશે, જ્યાં હાર્ડ ડિસ્કમાં તો રહેશે જ, બરાબર. એટલે એવું ના સમજતા કે આ રિમૂવ એટલે ડિલેટ. આ ખાલી આ લિસ્ટ છે, બરાબર. ડીવીડીમાં કોપી કરવા માટેનું એ લિસ્ટમાંથી, કે આ ડીવીડીમાં આપણે કોપી નથી કરવી. રિમૂવનો અર્થ અહીંયા એ થાય છે, નથી ડિલેટ કરવા માટે નથી, બરાબર. લિસ્ટમાંથી ખાલી રિમૂવ થશે. ચાલો, કેટલો ડેટા છે આ બેઉ થઈને? 183 MB જેવું મારા ખ્યાલથી છે. ચલો હવે બાકીની બધી ફાઇલ આપણે એડ કરી દઈએ ફટાફટ. એડ, બીજું શું એડ કરવાનું છે? આ રીતના એડ કરો. પછી જ્યાં તમારી ફાઇલ હોય, સપોઝ ડેસ્કટોપ પર હોય તો એ સિલેક્ટ કરવાનું. ત્યાં જઈને ફાઇલ શોધવાની, એ ફોલ્ડરમાં જઈને ફાઇલ ઉપર ક્લિક કરવાનું. આ ફાઇલ આપણે કોપી કરવી છે તો એડ. ફટાફટ પાછો ઓપ્શન આવી ગયો. બીજી કઈ ફાઇલ એડ કરવી છે? તો કે ભાઈ આ માઇક્રોસોફ્ટ ઓફિસ, બરાબર. હવે હું એકારે વધારે પડતી ફાઇલ છે એક જ જગ્યાએ, તો શિફ્ટ ડાઉન એરો કરું. એટલે શિફ્ટ દબાવી રાખવાનું, ડાઉન એરો દબાવતો જવાનો. જેટલી ફાઇલ સિલેક્ટ કરવી એટલી વખત ડાઉન એરો દબાવવાનો. બધી ફાઇલ આપણે કોપી કરવાની. એકારે મેં કેટલી ફાઇલ સિલેક્ટ કરી છે? 1 2 3 4 5 ફાઇલ સિલેક્ટ કરી છે. ઓકે, ચલો એડ. આ 5 ફાઇલ એડ કરી દે. હવે જોઈએ. હવે બીજું કંઈ એડ કરવાનું નથી, એટલે આને હમણાં ક્લોઝ કરીએ. જો આ બધી ફાઇલ આવી ગઈ. ડાઉનલોડ, ફાયરફોક્સ, ગુજરાતી વ્યાકરણ, માઇક્રોસોફ્ટ ઓફિસ, પાવર ISO અલ્ટ્રા, આ બધી ફાઇલો છે, બરાબર. આ બધા ડેટા છે આપણે ડીવીડીમાં કોપી કરવાના છે, બરાબર. એક મિનિટ તમને ફોલ્ડર બતાવું કે ફોલ્ડરમાં બાકી નથી રહેતું. જોઈ લે, નથી રહેતું લગભગ. આ બી ફાઇલ, આ બધી એટલી ફાઇલ આપણે કોપી કરવાની હતી ડીવીડીમાં, બરાબર. આ રીતના સિલેક્ટ કરવું તો ડબલ ક્લિક, બીજી ક્લિક પકડી રાખવાનું, આ સિલેક્ટ થઈ જાય. પછી છોડી દેવાનું.
જ્યાં સુધી આપણે ખેંચે ત્યાં સુધી સિલેક્ટ થતું જાય. ડબલ ક્લિક કરી મેં ડબલ ક્લિક, બરાબર. ડબલ ક્લિક કરીને પછી બીજી ક્લિક પકડી રાખવાની, છોડી નહીં દેવાની. પછી આ રીતના ખેંચવાનું એટલે આ રીતના સિલેક્ટ થશે. ચલો, બધી ફાઇલ આપણી કોપી થઈ ગઈ છે. મોસ્ટ ઓફ ફાઇલ આવી ગઈ છે. ધારો કે આ ફાઇલને રિમૂવ કરવી હોય તો આ બસ આ એ ફાઇલ ઉપર સિલેક્ટ કરવાનું અને પછી રિમૂવનું આ બટન છે એ ક્લિક કરવાનું એટલે લિસ્ટમાંથી રિમૂવ થઈ જશે. ડીવીડીમાં કોપી નહીં થાય, બરાબર. અને હાર્ડ ડિસ્કમાં તો રહેશે જ, ડિલીટ નહીં થાય, ખાલી રિમૂવ થશે લિસ્ટમાંથી. ઓકે, હવે નેક્સ્ટ આપણે પ્રોસેસ ચાલુ કરીએ. ડેટા બધું લિસ્ટ લઈ લીધું, જે કોપી કરવાનું છે બધી ફાઇલ એડ કરી દીધી લિસ્ટમાં. અને નેક્સ્ટના બટન પર જવાનું, એ દબાવવાનું, એના પર એક વખત ક્લિક કરવાનું માઉસથી. ઓકે, હવે આ જે ડીવીડી ડ્રાઈવ આપણું છે એનું નામ બતાવે છે અહીંયા. હવે અહીંયા કદાચ બીજું કોઈ ડિસ્કનું નામ આપવું હોય તો તમારે નેમ આપી દેવાનું. હું અહીંયા આપું edu study, બરાબર. સપોઝ કે મલ્ટી પર 10 ડીવીડી કોપી કરવાની હોય તો અહીં 10 કોપી લખી નાખવાનું. આપણે એક જ ડીવીડી કોપી કરવાની છે એટલે નંબર ઓફ કોપી એક જ લખીએ, બરાબર. પછી સૌથી અગત્યનું આ ખાસ અગત્યની આ વસ્તુ, આ ક્યારેય ભૂલવાની નહીં, કેમ કે આપણે ડીવીડી કોરી રહી છે. જો બેક જઈને તમને બતાવું, બેક જાય એટલે હમણાં આવશે ઓપ્શન. પાછું બેક પણ જાય એવું કંઈ નહીં, કંઈ એડ કરવું હોય તો પાછું બેક કરીને તમે એડ કરી શકો. જો ધારો આખી ડીવીડી નથી ભરાણી, જો એટલી જ ડીવીડી, એટલી ફાઇલ જ ભરાણી છે. કેટલી છે? 1 GB અને 638 MB 0.6 એટલી ડીવીડીના ડેટા છે. બાકીની ડીવીડી આખી કોરી છે. તો હવે બાકીની ડીવીડી આપણે યુઝ કરવી હોય, બરાબર. એક ફરી વખત એમાં બાકી કોરી રહી ડીવીડીને ફરી ફરી યુઝ કરવું હોય, બરાબર. ફરી મીન્સ કે રાઇટ કર્યા એના ઉપર નહીં, જે ડેટા નથી રાઇટ થઈ, જે કોરી છે એનો યુઝ કરવો હોય તો શું કરવાનું? નેક્સ્ટ, જો આ બધા ફરી વખત ડીવીડીને તમારે યુઝ કરવી હોય તો અલાઉ ટુ ફાઇલ એડેડ લેટર, એટલે કે ડીવીડી રાઇટ થઈ જાય પછી પાછી ભવિષ્યમાં ક્યારે એમાં કંઈ એ ડીવીડીમાં તમારે કંઈ રાઇટ કરવું હોય તો આ સિલેક્ટ કરો તો તમે એ કરી શકો. મલ્ટી સેશન કહેવાય આને. શું કહેવાય? પહેલું અત્યારે જે આપણે બધું રાઇટ કરશું સેશન છે એક સેશન. બીજું સેશન ધારો કે હવે 15 દિવસ કે મહિના દિવસ પછી ડીવીડીમાં કંઈ તમારે બીજો ડેટા કંઈ કોપી કરવો છે, બરાબર. ડીવીડી તો તમારી 4.7 જીબીની છે, બરાબર. એમાં તમે અત્યારે ડેટા 1.5 GB જો, એટલે કે 1.5 GB 1.6 1 GB ને 600 MB ની આસપાસ કે તમારો ડેટા છે એટલો કોપી કરો, એટલે બાકીની આખી ડીવીડી કોરી રહી છે, બરાબર. એના ફરી યુઝ કરવા માટે આ સિલેક્ટ કરવાનું. જે ડેટા જેટલી ડીવીડી કોરી રહી છે એ ડીવીડીમાં ફરી ભવિષ્યમાં તમારે કંઈ રાઇટ કરવું હોય, કંઈ ડેટા કોપી કરવો હોય તો આ સિલેક્ટ કરવાનું, ખાસ ભૂલવાનું નહીં, બરાબર. બસ આ રીતના ડીવીડી રાઇટ કરવી કંઈ અઘરી વસ્તુ નથી, બરાબર. અહીંથી બેક જઈ અને કોઈ ફાઇલ એડ કરવી હોય કે રિમૂવ કરવી હોય તો કરી શકો તમે. કદાચ તમે અહીંયા આ સ્ટેજ ઉપર પહોંચીને તમને કંઈ યાદ આવે તો. ચાલો હવે નેક્સ્ટ સ્ટેપ, આ ડીવીડીને બર્ન કરું. બર્ન એટલે ડેટા રાઇટ થઈ જશે, બરાબર. બર્ન થઈને ને આ પ્રોસેસ ચાલુ થઈ છે, બરાબર. જો અહીંયા જે પ્રોસેસ થતી એ બતાવશે. ફાઇલ કેચ કરી, હવે બંધ પ્રોસેસ ચાલુ થઈ ગઈ. અહીંની ઝડપ છે ATX. જો હવે આ ડેટા ડીવીડીમાં રાઇટ થાય છે. થોડી વારમાં ડેટા રાઇટ થઈ જશે ડીવીડીમાં, એટલે તમારી ડીવીડી બની ગઈ.
જેવા આ બધા ડેટા છે બધા રાઈટ થઈ જાય એટલે ડીવીડી એની રીતે બહાર નીકળી જશે ડીવીડી બોક્સમાંથી. થોડી વાર પછી 5-1 મિનિટ પછી પાછી નાખવાની, થોડીક ઠંડી પડે એટલે તમારા ડેટા ડીવીડીમાં દેખાવા માંડશે. બસ, બીજું કંઈ જ નહીં, એનાથી બીજું વિશેષ કંઈ નથી. થતા હોય ત્યારે અહીંયા ડીવીડી ખોલવાની નહીં, થોડી વાર શાંતિ રાખવાની ડીવીડી રાઈટ થઈ જાય ત્યાં સુધી. તૈયારીમાં હે 99% 100% કમ્પ્લીટ. ઓકે, પ્રોસેસ સ્ટેટસ કમ્પ્લીટ. રાઇટિંગ લીડ આઉટ, એક લીડ પૂરી થઈ, બીજી લીડ હમણાં એ તૈયાર કરે છે, લીડની બહાર નીકળે છે. હા, ડીવીડી રાઈટ થઈ ગઈ છે બરાબર. હમણાં થોડી વારમાં ડીવીડી રાઇટરમાંથી બહાર નીકળશે. બર્ન પ્રોસેસ કમ્પ્લીટ સક્સેસફુલ. ઓકે, આ ડીવીડી રાઈટ થઈ ગઈ છે. હવે ડીવીડી તમે બહાર નીકાળીને જોશો, જેટલી રાઈટ થઈ હશે એમાં કલર ટોન થોડો ઝાંખો પડી ગયો હશે બરાબર, ઓછી ચમકતી હશે. જેટલી કોરી હશે વધારે ચમકતી હશે, બે ભાગ પડી ગયા હશે. જો તમે ડીવીડી કોરી હશે એટલી વધારે ચમકતી હશે. બાકીમાં ડેટા જે રાઈટ થઈ ગયા છે કાયદેસરના તમને દેખાતા હશે. હવે શું કરવાનું, આવું આવ્યા પછી નેક્સ્ટ કરવાનું બરાબર. ફરી આપણે ડીવીડી રાઈટ કરવી હોય તો ન્યૂ પ્રોજેક્ટમાં જવાનું. ઓકે, ક્લોઝ કરી દઈએ. આપણે એક જ વખત રાઈટ કરવી હતી. ક્લોઝ. ડુ યુ વોન્ટ ટુ સેવ યોર પ્રોજેક્ટ? ના, આપણે સેવ નથી કરવું, નોર્મલી આવું જ કરવાનું. ઓકે બરાબર. હવે તમને હું ડીવીડી ઓપન કરીને બતાવું. ચાલો ફરીથી ડીવીડી નાખું ડીવીડી રાઇટરમાં. માય કોમ્પ્યુટર ઓપન કરું છું. હવે જોજો હમણાં ડીવીડીમાં અહીંયા ઓપ્શન આવશે. ઓટોમેટિક વાયરસ સ્કેન થાય છે બરાબર ડીવીડીમાં. જો કે વાયરસ નથી, હું કેન્સલ કરું છું. ક્લોઝ. જો હવે તમને આ ખાલી દેખાય છે, કેટલી 2.7 GB ખાલી છે બરાબર. બાકીમાં આપણે ડેટા રાઇટ કરેલા છે. જ્યારે મેં તમને કીધું ને કે મલ્ટી સેશનમાં રાઇટ ટુ લેટરમાં તમે સિલેક્ટ કરો બરાબર, ત્યારે આવી ડીવીડી દેખાય.
જો ના સિલેક્ટ કરેલો હોય ને તો આખી આવો ઓપ્શન આવે જ નહીં, ખાલી તમને જે ખાલી દેખાડે છે ને એટલી જગ્યા 2.7 GB એ ના બતાવે. એ તમે સિલેક્ટ કરેલું હોય તો એટલી જગ્યા ખાલી બતાવે. અને આ જગ્યા ખાલી છે એમાં ફરી વખત ભવિષ્યમાં તમે કંઈ પણ રાઇટ કરી શકો, કોઈ પણ ડેટા ડીવીડીમાં કોપી કરી શકો. આ જગ્યા છે ત્યાં તમે કંઈ પણ ક્યારે પણ નહીં એડ કરી શકો, કેમ કે આ ડીવીડી એક જ વખત રાઇટ થાય છે. ઘણી ડીવીડી એવી હોય છે કે જે 4-5 વખત રાઇટ કરી શકાય, રીરાઇટેબલ ડીવીડી હોય છે. આ રીરાઇટેબલ ડીવીડી નથી, બરાબર. આ સાદી ડીવીડી છે, એક જ વખત રાઇટ થાય. હવે ઓપન કરું, બરાબર, ડેટા તમને બતાવું રાઇટ થઈ ગયા. માં કંઈ પ્રોબ્લેમ છે જરા ફરી ટ્રાય કરીએ આપણે ઓપન કરવાનું.